આજે અમારી સાથે છે સમીરભાઈ, જેની અમે ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસની સર્જરી કરી છે. એમનું મોઢું બહુ પેક હતું અને આપણે એની સર્જરી કરીને મોઢું ઓપન કરી આપ્યું છે. હવે એના વિશે સમીરભાઈ કહેશે. સમીરભાઈ, તમને શું તકલીફ થતી હતી? પહેલા તો મને છે ને મોઢું સાવ ટટલી આંગળી જાય એટલું બી નહોતું ખુલતું. ઓકે, 5 mm 5 mm જેવું ખુલતું હતું, બરાબર? તેના લીધે મને જીભમાં છે ને દાંત ઘસાતા વારંવાર ચાંદા પડતા. વારંવાર ચાંદા પડતા. 10 દિવસ દવા લીધી પણ કઈ ફેર પડ્યો નહીં. અને તીખું ખાવામાં બળતરા તીખું થતી. ખાવામાં બળતરા થાય, ખાઈ ન શકી, પાણી જાજુ પીવું પડે. હા, બરાબર. એના હિસાબે ઘણી બધી તકલીફ થતી હતી. બરાબર. પછી તમે મારી પાસે આવ્યા, બરાબર છે ને? મેં તમને સમજાવ્યું કે આપણે બહારથી સ્કિન લેશું અને જે અંદરની ખરાબ થઈ ગયેલી સ્કિન છે એ કટ કરીને, ફાઇબ્રોટિક બેન્ડને કટ કરીને નવી સ્કિન અંદર નાખશું એટલે મોઢું ખુલી જશે. આવું મેં તમને સમજાવ્યું, બરાબર છે? જી સર. અને આજે સર્જરી કરીને કેટલો ટાઈમ થયો આપણે? આજે લગભગ 45 દિવસ જેવું થયું. 45 દિવસ એટલે ઓલમોસ્ટ 1.5 મહિના જેવું થયું છે. અને મોઢું ખોલો તો કેટલું ખુલે છે? જો આટલું મોટું ખુલે છે. જે પહેલાં 5 mm હતું, 5 mm એટલે વેરી લિટલ, અત્યારે 40 mm જેટલું મોઢું ખુલે છે. આ સર્જરી એકચ્યુઅલી જે લોકો પાન ફાકી મસાલા ખાતા હોય એના માટે વરદાન રૂપ છે. કેમ કે જનરલી પાન ફાકી મસાલા જે લોકો ખાતા હોય એને દાંત જે ડાપણ દાંત છે કે બીજા દાંત છે એ ગાલમાં વાગતા હોય, એના કારણે ચાંદુ પડવાના ચાન્સ રહે. એ ચાંદુ જો વારે વારે પડે અને ન રૂજાય તો એ કેન્સર થવાના ચાન્સ રહે. તો આ સર્જરીથી આપણે પેશન્ટનું મોઢું ખોલી આપી છે, જેથી એની ઓરલ હાઇજીન મેન્ટેન કરી શકે, દાંતની સાફ સફાઈ રાખી શકે, અને કોઈ દાંત વાગતો હોય તો આપણે એને ગ્રાઇન્ડ કરીને ઘસી શકીએ. એટલે એ ઓલમોસ્ટ એવું સમજો કે 100% ફ્યુચરમાં કેન્સરમાંથી ફ્રી થઈ જાય. એટલે આ સર્જરી એ બધા લોકો માટે વરદાન રૂપ છે. તમને શું લાગે છે, આ સર્જરીથી તમને કેવો ફાયદો થયો છે? આ સર્જરીથી મને ઘણો બધો બેનિફિટ છે. કેમ કે હું પહેલા ખાઈ જ નહોતો શકતો. બરાબર. અત્યારે જે મારે ખાવું હોય, મનપસંદ હોય તે બધું ફૂડ ખાઈ શકો છો. ટૂંકમાં હવે બીક નથી લાગતી, હવે બીક મોઢામાં નથી નાક છે કેવી લાગતી, રીતે. બરાબર. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.